નમસ્કાર. અચ્છા, આપણે રોજબરોજની વાતચીતમાં કેટલીય વાર કોઈકે કહેલી વાત બીજાને કહીએ છીએ, ખરું ને? જેમ કે, અરે પેલો તો આમ કહેતો હતો. બસ આ જ વાતને અંગ્રેજી ગ્રામરમાં રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. તો ચાલો આજે સમજીએ કે આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ બને છે કેવી રીતે. ચાલો એક નાનકડી પરિસ્થિતિ વિચારીએ. માની લો કે કોઈએ કહ્યું, હું વ્યસ્ત છું. હવે આ જ વાત કોઈ ત્રીજી વ્યક્તિને કહેવી હોય તો? કેવી રીતે કહેશો? તેણે કહ્યું કે હું વ્યસ્ત છું. ના, એમ નહીં. આ જ નાનકડી ગૂંચવણને આજે આપણે ઉકેલવાના છીએ. તો આજના આપણા સફરનો નકશો કંઈક આવો રહેશે. પહેલાં તો સમજીશું કે આ રિપોર્ટેડ સ્પીચ છે શું. પછી એના 3 મુખ્ય નિયમો જોઈશું: સર્વનામ, કાળ અને સમય સ્થળના શબ્દોમાં ફેરફાર. એ પછી કેટલાક ખાસ વાક્યો પર નજર નાખીશું. અને છેલ્લે તમને મળશે એક સુપર્બ ચેકલિસ્ટ. તો ચાલો પાયાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એ બંનેમાં મૂળભૂત તફાવત શું છે. અહીં જુઓ, ડાયરેક્ટ સ્પીચમાં મોહનના શબ્દોને અવતરણ ચિહ્નમાં બરાબર એ જ રીતે મુકાયા છે. હું દરરોજ ક્રિકેટ રમું છું. પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે એ જ વાતને આપણા શબ્દોમાં રિપોર્ટ કરીએ છીએ. એટલે વાક્ય બની ગયું, મોહને રાધાને કહ્યું કે તે દરરોજ ક્રિકેટ રમતો હતો. ફેરફાર દેખાયો ને? કોઈપણ વાક્યને બદલતા પહેલાં એના 3 ખેલાડીઓને ઓળખી લેવા ખૂબ જરૂરી છે. પહેલો છે રિપોર્ટર એટલે કે બોલનાર, જે અહીં મોહન છે. બીજો છે સાંભળનાર, જે અહીં રાધા છે. અને ત્રીજું છે રિપોર્ટેડ સ્પીચ એટલે કે જે વાત કહેવામાં આવી છે તે. ચાલો હવે આવીએ પહેલા અને સૌથી મહત્વના નિયમ પર: સર્વનામમાં ફેરફાર. એટલે કે વાક્યમાં આવતા હું, તું, તમે, તે જેવા શબ્દો કેવી રીતે બદલાશે એ સમજવું. સર્વનામ બદલવા માટે એક જાદુઈ ફોર્મ્યુલા છે. યાદ રાખી લો, SON. S એટલે સબ્જેક્ટ, મતલબ કે ફર્સ્ટ પર્સન, જેમ કે હું, હંમેશા બોલનાર એટલે કે સબ્જેક્ટ પ્રમાણે બદલાશે. O એટલે ઓબ્જેક્ટ, મતલબ કે સેકન્ડ પર્સન, જેમ કે તમે, હંમેશા સાંભળનાર એટલે કે ઓબ્જેક્ટ પ્રમાણે બદલાશે. અને N એટલે નો ચેન્જ, ત્રીજા પુરુષમાં કોઈ જ ફેરફાર નહીં. ચાલો ઉદાહરણથી સમજીએ. જુઓ, અહીં વાક્યમાં છે હું. હું એટલે ફર્સ્ટ પર્સન. તો SON નિયમ મુજબ એ કોના પ્રમાણે બદલાશે? હા, બોલનાર પ્રમાણે. બોલનાર છે રાહુલ, એટલે હુંનું થઈ ગયું તે. સિમ્પલ. હવે એ જ વાક્યમાં જુઓ, તારા. તારા એટલે સેકન્ડ પર્સન. આપણો નિયમ શું કહે છે? એ સાંભળનાર એટલે કે ઓબ્જેક્ટ પ્રમાણે બદલાશે. અહીં સાંભળનાર છે પ્રિયા, એટલે તારાનું થઈ ગયું તેના. SONનો O અહીં કામ કરી ગયો. અને છેલ્લે N ફોર નો ચેન્જ. આ વાક્યમાં મનન એ ત્રીજો પુરુષ છે, એટલે કે જે વાત કરી રહ્યો છે કે સાંભળી રહ્યો છે એના સિવાયની કોઈ વ્યક્તિ. તો નિયમ પ્રમાણે એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. મનનનું મનન જ રહેશે. એકદમ સરળ છે નહીં? સરસ. સર્વનામ તો સમજાઈ ગયા. હવે આવીએ બીજા મોટા નિયમ પર: કાળ એટલે કે ટેન્સમાં ફેરફાર. આને બેક શિફ્ટિંગ પણ કહે છે. મતલબ કે આપણે સમયરેખામાં એક પગલું પાછળ જઈએ છીએ. આનો સીધો સાદો મતલબ એ છે કે જો ડાયરેક્ટ સ્પીચ વર્તમાન કાળમાં હોય તો એ ભૂતકાળ બની જશે. જો એ પહેલેથી જ ભૂતકાળમાં હોય તો એ પૂર્ણ ભૂતકાળ બની જશે. અને જો પૂર્ણ ભૂતકાળમાં હોય તો પછી કોઈ ફેરફાર નહીં, કારણ કે એનાથી વધુ પાછળ જઈ શકાય નહીં. આ ટેબલ પર એક નજર નાખો. આ કેટલાક સામાન્ય ફેરફારો છે જે વારંવાર જોવા મળશે. એમ ઇઝ આરનું વોઝ વર થઈ જશે. પ્લેનું પ્લેડ, કેનનું કુડ અને વિલનું વુડ થઈ જશે. આ ટેબલ ખૂબ કામનો છે. ચાલો ઉદાહરણ જોઈએ. હું સવારે એક સફરજન ખાઉં છું. આ સાદો વર્તમાનકાળ છે. નિયમ મુજબ એ સાદા ભૂતકાળમાં બદલાઈ જશે. એટલે વાક્ય બન્યું, તે સવારે એક સફરજન ખાતો હતો. હવે જો વાક્ય પહેલેથી જ ભૂતકાળમાં હોય તો, જેમ કે મેં સફરજન ખાધું, તો એ એક પગલું વધુ પાછળ જશે અને પૂર્ણ ભૂતકાળ બની જશે. એટલે કે તેણે સફરજન ખાધું હતું. વાત હંમેશા એક સ્ટેપ પાછળ જાય છે. બસ એટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે ત્રીજા અને છેલ્લા મુખ્ય નિયમ તરફ આગળ વધીએ. સર્વનામ અને કાળની જેમ જ સમય અને સ્થળ બતાવતા શબ્દો પણ બદલાય છે. કેમ? કારણ કે જ્યારે આપણે વાત રિપોર્ટ કરીએ છીએ ત્યારે સમય અને સ્થળ બંને બદલાઈ ગયા હોય છે. તો સામાન્ય રીતે ટુડેનું ધેટ ડે, નાવનું ધેન,
હિયરનું ધેર, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અને ટુમોરોનું ધ ફોલોઈંગ ડે થઈ જાય છે. આ ફેરફારોથી વાક્યનો સંદર્ભ જળવાઈ રહે છે. સારું, તો અત્યાર સુધી આપણે જે નિયમો જોયા એ મોટા ભાગે કામ કરે છે, પણ અંગ્રેજી ગ્રામરમાં હંમેશા કેટલાક અપવાદો હોય છે, ખરો ને? તો ચાલો એવા કેટલાક ખાસ વાક્યો જોઈએ જ્યાં નિયમો થોડા અલગ રીતે લાગુ પડે છે. આ ખૂબ જ રસપ્રદ છે. જો કોઈ વાક્ય સનાતન સત્ય, કોઈ વૈજ્ઞાનિક હકીકત કે પછી કોઈ કહેવત હોય તો એના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ? કારણ કે પૃથ્વી તો હંમેશા ગોળ જ રહેવાની છે, એટલે ઇઝનું ઇઝ જ રહેશે, વોઝ નહીં થાય. હવે જો કોઈ વાક્યમાં આજ્ઞા, વિનંતી કે સલાહનો ભાવ હોય તો આપણે સેટ ટુને બદલે એ ભાવને અનુરૂપ શબ્દ વાપરીએ છીએ. જેમ કે વિનંતી માટે રિક્વેસ્ટેડ, હુકમ માટે ઓર્ડર્ડ અને સલાહ માટે એડવાઇઝડ. આનાથી વાક્યનો અર્થ વધુ સ્પષ્ટ થાય છે. એવી જ રીતે ઉદ્ગારવાચક વાક્યોમાં રહેલી લાગણીને બતાવવા માટે પણ ખાસ શબ્દો વપરાય છે. જેમ કે ખુશી માટે એક્સક્લેમ્ડ વિથ જોય, દુઃખ માટે એક્સક્લેમ્ડ વિથ સોરો અને આશ્ચર્ય માટે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. આનાથી મૂળ વાતની ભાવના જળવાઈ રહે છે. વાહ! આપણે બધા મુખ્ય નિયમો અને અપવાદો પણ જોઈ લીધા. હવે સમય છે આ બધી માહિતીને એકસાથે મૂકીને એક સરળ ચેકલિસ્ટ બનાવવાનો, જેથી કોઈપણ વાક્યને બદલવામાં ક્યારેય ભૂલ ન થાય. તો આ રહી તમારી 5 સ્ટેપની માસ્ટર કી. પહેલું, રિપોર્ટિંગ વર્બ બદલો. બીજું, ધેટ લગાવીને વાક્યોને જોડો. ત્રીજું, SON નિયમથી સર્વનામ બદલો. ચોથું, ટેન્સને એક સ્ટેપ પાછળ લઈ જાઓ. અને પાંચમું, સમય અને સ્થળના શબ્દોને પણ બદલી નાખો. બસ આ 5 સ્ટેપ્સ યાદ રાખો અને રિપોર્ટેડ સ્પીચમાં ક્યારેય વાંધો નહીં આવે. અને અંતે જતાં જતાં એક વિચાર મૂકતો જાઉં છું. જ્યારે આપણે કોઈની કહેલી વાત બીજા કોઈને કહીએ છીએ ત્યારે શું આપણે ફક્ત એક સંદેશવાહક બનીને તથ્યો જણાવીએ છીએ, કે પછી આપણા શબ્દો, આપણા અર્થઘટનથી આપણે એ વાર્તાનો જ એક ભાગ બની જઈએ છીએ? આના પર જરૂરથી વિચારજો.